નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધા 8મા પ્રકરણમાં આપણે જે ચતુષ્કોણની સમજૂતી બધી આપી છે એ સમજૂતીમાં બધા જ પ્રકારના થિયરીના મુદ્દા આપણે સમજ્યા છીએ. હવે જે થિયરીના મુદ્દા આપણે સમજ્યા છીએ, નોંધ સમજ્યા છીએ, એ બધાનો ઉપયોગ કઈ રીતે થાય એ આજના પીરિયડમાં આપણે શીખવાના છીએ. આ બધા જ દાખલાઓ હું તમને હોમવર્કમાં આપવાનો છું, તમને નોટમાં એમાં લખવાના છે, પણ પહેલાં અહીંયા ગણાવું છું, પછી બધી રકમો અને આ બધા સહિત હોમવર્ક આપીશ. બરાબર? એટલે પહેલાં આ 10 દાખલાઓ આજે આપણે સમજીએ, બરાબર ધ્યાનમાં આવશે તો એવા જ પ્રકારના દાખલાઓ તમે પરીક્ષામાં પૂછાય તો કરી શકશો. અને સરળ દાખલાઓ છે, નિયમ આવડતા હશે તો અઘરું નથી. પહેલો દાખલો સમજીએ. એક ચતુષ્કોણના ખૂણાઓના માપ 3:5:9:13 છે. તો દરેક ખૂણાનું માપ શોધો. આ પ્રમાણમાં છે. પહેલાં તો તમારે એ જોવાનું કે પ્રમાણ એટલે એનું માપ નથી. પ્રમાણ અને માપ બેય જુદું છે. તમે અગાઉના ધોરણમાં ગુણોત્તર પ્રમાણ શીખ્યા છો. એટલે પ્રમાણમાં એક કોઈ ચોક્કસ આંકડો એની સાથે જોડાયેલો છે. સમજાવું તમને. ધારો કે એક વ્યક્તિની ઉંમર એ 30 વર્ષ છે. બી વ્યક્તિની ઉંમર એ 15 વર્ષ છે. તો એ જેમ બી આ પ્રમાણ છે, એટલે કે એના છેદમાં બી બરાબર 30/15 થાય. એટલે 15 દુ 30, એટલે 2/1 થાય. એટલે એ જેમ બી બરાબર 2:1 કહેવાય. એ જેમ બી બરાબર 30:15 પણ કહેવાય. એ જેમ બી બરાબર 2:1 કહેવાય. આમાં શું થયું છે કે આ 2ની સાથે 15 ગુણાય છે, 1ની સાથે 15 ગુણાય છે, એટલે 30:15 કહેવાય. આ 15 એક એવી અચળ સંખ્યા છે કે જે આ પ્રમાણમાં સાથે જોડાય છે, પણ પ્રમાણમાં એ લખાતી નથી. એટલે આનું પ્રમાણ 2:1 કહેવાય. એનો અર્થ એ નથી કે એ વ્યક્તિની ઉંમર 2 વર્ષ છે અને બી વ્યક્તિની ઉંમર 1 વર્ષ છે. એટલે પ્રમાણનું આ તમારે ધ્યાન રાખવું પડે. એટલે ઉપર નીચે બંને સરખા એકમોવાળું પદ પણ હોવું જોઈએ, એ પણ ધ્યાનમાં રાખવાનું. સરખો એકમ એટલે ઉપર કિલોગ્રામ હોય ને નીચે ઉપર વર્ષ હોય ને નીચે માસ હોય એવું ન ચાલે. બે જગ્યાએ કિલોગ્રામ હોવું જોઈએ, બે જગ્યાએ માસ હોવું જોઈએ, બે જગ્યાએ સેન્ટીમીટર હોવું જોઈએ, બે જગ્યાએ મીટર હોવું જોઈએ, એવું. એટલે જે પ્રમાણ છે એ પ્રમાણને કોઈ એકમ નથી હોતો. આ ધ્યાનમાં રાખવાનું. પ્રમાણ છે એને કોઈ એકમ હોતો નથી, કારણ કે અંશ ને છેદ સરખા એકમવાળા હોય એટલે ઉડી જાય. હવે અહીંયા ધારો કે ચતુષ્કોણ ABCD છે એવું માની લઈએ. તો ખૂણો A જેમ ખૂણો B, ખૂણો C, ખૂણો D બરાબર 3:5:9:13 આવું છે. એનો અર્થ એ થયો કે ખૂણો A બરાબર, ધારો કે આમાં એક સંખ્યા ધારવાની, જેમ 15 હતું ને પહેલાંમાં એવું. ધારો કે A બરાબર 3x, B બરાબર 5x, C બરાબર 9x અને D બરાબર, ખૂણો D બરાબર 13x. આવું x ધાર્યું છે આપણે, પ્રમાણ કાઢ્યું. એટલે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 થાય છે, એ લખાવેલું છે આપણે. એટલે આ ચારેય ખૂણાઓ કયા? ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો D પ્લસ ખૂણો CE, C ને D બરાબર 360. A બરાબર 3x છે, B બરાબર 5x છે, C બરાબર 9x છે, D બરાબર 13x છે, બરાબર 360. 13 ને 9 22 ને 5 27 ને 30. 30x બરાબર 360.
x બરાબર 360 ભાગ્યા 30, 0 ઉડી જાય, 12 તેરી 36, x બરાબર 12. x મળે એટલે બધા જ ખૂણાના માપ મળશે. આમાં શું કીધું છે? દરેક ખૂણાનું માપ શોધો. ખૂણો a બરાબર 3x, 3 ગુણ્યા 12 એટલે 36. ખૂણો b બરાબર 5x, 5 ગુણ્યા 12 બરાબર 60. એમ ચારે ચાર ખૂણાના માપ મળે. એ જે માપ મળે એનો સરવાળો કરી નાખો તો 360 થવો જોઈએ. તાળો મેળવવો હોય તો આ પણ કરવાનું. ટૂંકમાં પ્રમાણ છે તો એમાં એક્સ કે એક્સ વાય ઝેડ ડબલ્યુ એવા પ્રકરણ ચતુષ્કોણ આપ્યું હોય તો એની સિવાયનું ધારવાનું, એટલે કે એમ એન પી ક્યુ એવા પ્રકારનું ધારો. તો આ જે ચોક્કસ પ્રકારની અચળ સંખ્યા છે એનું પહેલાં શોધવાનું ને એના આધારે દરેક ખૂણાના માપ શોધવાના. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. એ નિયમનો ઉપયોગ. એવો જ દાખલો બીજો છે. ખૂણો એબીસીડીનું માપ આ પ્રમાણમાં છે, 6:7:11:12 પ્રમાણમાં છે. તો બધા ખૂણાના માપ શોધો એટલે આ જ પદ્ધતિ. પણ એમાં પાછું એક ઉમેર્યું. જો આ ભૂમિતિમાં કે ગણિતમાં બધા દાખલાઓ એવો હોય કે એકમાં બીજું કંઈક ઉમેરવું હોય ને તો ઉમેરી શકાય. તો આ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ તો શોધવાના છે, પણ સાથે એમાં સમલંબ ચતુષ્કોણ છે એ સાબિત કરવાનો છે. એટલે માપ શોધો એટલે જવાબ જ આવી જાય. પણ સમલંબ ચતુષ્કોણ માટે શું જરૂરી છે એ નિયમ તમને ખબર હોવો જોઈએ, તો તમે કહી શકો. એ પછી જોઈએ આપણે. પહેલાં તો ચારેય ખૂણાના માપ શોધી લઈએ. ખૂણો એ જેમ ખૂણો બી જેમ ખૂણો સી જેમ ખૂણો ડી બરાબર 6:7:11:12. એટલે ધારો કે ખૂણો એ બરાબર 6x, ખૂણો બી બરાબર 7x, ખૂણો સી બરાબર 11x અને ખૂણો ડી બરાબર 12x. આ ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય. ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી પ્લસ ખૂણો ડી બરાબર 360. આ બધું લખવાનું ફરજિયાત. આમાં ઉપર વાક્ય લખવું પડે, પણ આપણે લખ્યું નથી. પણ સીધું જ તમે 6x 7x 11x 12x એનો સરવાળો કરીને 360 એવું કરો તો ન ચાલે. એટલા માટે કે દાખલામાં ફક્ત જવાબનું મહત્ત્વ નથી, જવાબનો એક જ માર્ગ છે. એ પહેલાંના બધા સ્ટેપ છે ને એ સ્ટેપ સાચા જોઈએ. સ્ટેપ પ્રમાણે માર્ક છે. જવાબ ખોટો હોય તો તમારો દાખલો ખોટો છે એવું નહીં. જવાબનો એક માર્ક જાય, એની પહેલાંના બધા સ્ટેપ સાચા છે તો તમને બીજા માર્ક તો મળે. એટલે ક્યારેય દાખલો ગણવા પછી એની ઉપર લીટો નહીં મારી નાખવાનો. હવે જુઓ, 6x પ્લસ 7x પ્લસ 11x પ્લસ 12x બરાબર 360. 12 ને 11 23 ને 7 30 ને 36x. 36x બરાબર 360. એટલે x બરાબર 360/36 એટલે x બરાબર 10. હવે ખૂણો એ બરાબર 6x 6x10 બરાબર 60. ખૂણો બી બરાબર 7x 7x10 બરાબર 70. ખૂણો સી બરાબર 11x 11x10 બરાબર 110. ખૂણો ડી બરાબર 12x 12x10 બરાબર 120. હવે તમે જુઓ, આમાં બે ખૂણા એવા છે કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય. 110 ને 70 180, 120 અને 60 180. તો તમે આવું કરી શકો. આ સમલંબ ચતુષ્કોણ થાય. સી અને ડી એ મોટા ખૂણા છે એટલે આવું થશે. એ બી સી ડી. એ બરાબર 60, બી બરાબર 70, સી બરાબર 110 અને ડી બરાબર 120. આપણે સમલંબ ચતુષ્કોણ જે ભણ્યા
એમાં આપણે એની વ્યાખ્યા લખી હતી કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય તો એ સમલંબ ચતુષ્કોણ છે. અને બીજું એ કે આ બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય, આ બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય તો એ સમલંબ ચતુષ્કોણ છે. એટલે છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક છે, એટલા માટે આ સમલંબ ચતુષ્કોણ છે. આ આકૃતિ દોરવાની અને પછી લખવાનું કે ચતુષ્કોણ ABCDમાં A અને D એ પૂરક છે અને B અને C પૂરક છે, એટલા માટે આ સમલંબ ચતુષ્કોણ છે. બરાબર, સમલંબ ચતુષ્કોણમાં આવું એટલું લખવું પડશે. ત્યાર પછી ત્રીજો દાખલો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A/B બરાબર 1/3. તો દરેક ખૂણાનું માપ શોધો. હવે જો CD તો આપ્યું જ નથી, A અને B આપ્યું છે, એના ઉપરથી દરેક ખૂણો કઈ રીતે શોધાય? આપણે બધા જ નિયમો આવડતા હશે ને તો એની ઉપરથી કઈ રીતે શોધાય તરત ખબર પડશે. પહેલાં તો ખૂણો A/ખૂણો B બરાબર 1/3 છે. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ABCD, તો A અને B છે એ પાસેના ખૂણા થાય. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ એકરૂપ હોય છે અને પાસેના ખૂણાઓ, જો બધા નિયમો તમને 3-3, 4-4 વાર સમજાવ્યા છો. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓ પૂરક હોય છે, એનો ઉપયોગ થવાનો. સામસામેના ખૂણા એકરૂપ હોય એનો પણ ઉપયોગ આમાં થવાનો છે. આ પાસેના ખૂણા છે, પૂરક છે. ધારો કે ખૂણો A બરાબર 1x એટલે x અને ખૂણો B બરાબર 3x, આ પ્રમાણમાંથી જ આપણે લીધું છે. તો ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 180, કારણ કે આ પાસેના ખૂણા છે, પૂરક છે. પૂરક એટલે સરવાળો 180. અહીંયા x પ્લસ 3x બરાબર 180, 4x બરાબર 180, તો x બરાબર 180/4 એટલે 4 ચોક 16, 2 અને 0 4 25, x બરાબર 45. તો અહીંયા ખૂણો A બરાબર x બરાબર 45, ખૂણો B બરાબર 3x એટલે 3 ગુણ્યા 45 એટલે 135. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જ તે. અહીંયા A બરાબર 45, B બરાબર 135. આપણને ચારેય ખૂણાના માપ કીધા છે. સામસામેના ખૂણા એકરૂપ છે એ હવે આપણે વાપરીએ. તો આ 45, તો આ 45, આ 135, તો આ 135. બરાબર, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ગુણધર્મો આપણે આવડતા હોય તો જે ગુણધર્મોનો ઉપયોગ કરવાનો હોય તે આવે. પણ સૌથી અગત્યનો ગુણધર્મ આ વપરાયો કે પાસેના ખૂણા પૂરક છે. પ્રમાણ જે આપ્યું તો એના આધારે આપણે એક્સની કિંમત શોધી અને ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ એક ખૂણાનું માપ આપે ને તો આપણે બધા ખૂણાના માપ શોધી શકીએ. બરાબર, આમાં તો 2 ખૂણાના માપ મળ્યા, તો સામસામેના ખૂણા એકરૂપ છે એનું માપ આપણને મળી શકે. ત્યાર પછી એક બહુ જ અગત્યનો દાખલો, નાનો પણ બહુ સરસ દાખલો છે. આ દાખલો ઘણી વખત એ પ્રખરતા શોધ અને સ્કૂલની પરીક્ષામાં એમાં પૂછાયેલો છે. ટેક્સ્ટ બુકમાં તો શું છે, આ એક જ દાખલો છે. પહેલો દાખલો મેં ગણાવ્યો ને એ એક જ દાખલો એવો છે કે જે ગણતરીવાળો દાખલો છે. બાકી બધા જ દાખલા સાબિતીવાળા દાખલા છે. એટલે સાબિતીવાળા દાખલા તમારે કરવાના છે, સમજવાના છે. પણ આપણે હોમવર્કમાં નહીં આપીએ કે ભણાવીશું પણ નહીં. તમને બધી થિયરીઓ સમજાવી છે એટલે તમારા ગાઈડમાંથી ને એમાંથી જોવાનું, ઉતારો કરવા માટે નહીં, સમજવા માટે રેફરન્સ બુક તરીકે ગાઈડનો ઉપયોગ કરવાનો અને એમાં નિયમો બધા સમજવાના. બહુ જ એપ્લાઇડ પ્રકારનું આપણે પરીક્ષામાં નહીં પૂછાય, પણ એકવાર તમારી રાતે સમજવા તો પ્રયત્ન કરવાનો, એના કારણે નિયમો દ્રઢ થશે. આ દાખલાઓ આ બધા વધારાના હું ગણાવું છું કે જે એની અંદર નથી. તમને આપીશ પણ ખરો હોમવર્કમાં, પણ ટેક્સ્ટ બુકમાં ક્યાંય આ દાખલાઓ નથી, પણ અગત્યના દાખલાઓ છે.
જો આમાં શું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. આકૃતિ ફરજિયાત નથી દાખલો ગણવા માટે, પણ આ આકૃતિથી આપણને સ્પષ્ટ થશે. એટલે B અને C આ ખૂણા છે. B અને C પાસેના ખૂણાઓ છે. જો આ બંને પાસેના ખૂણા છે. પૂરક હોય ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180. આ બંને ખૂણાઓનો તફાવત આપેલો છે આપણને. ખૂણો B માઇનસ ખૂણો C બરાબર 30 આ આપેલું છે. આના આધારે આપણે ચારેય ખૂણાના માપ શોધવાના છે. કેવું સહેલું છે તમે સમજજો. આ બંને સમીકરણોનો સરવાળો કરવો છે આપણે. B અને B, આ બેયનો સરવાળો. B પ્લસ B કેટલા થાય કયો તો? B પ્લસ B બરાબર 2B. 2B નો કહેવાય, 2B કહેવાય. B પ્લસ B બરાબર 2B. આ પ્લસ C ને માઇનસ C ઉડી જાય એટલે અહીંયા થાય 180 પ્લસ 30. 180 પ્લસ 30 એટલે 210. એટલે ખૂણો B બરાબર 210 છેદમાં 2. આ બે સામેની બાજુ જાય તો છેદમાં જતું રહે, બરાબર 105. ખૂણો B નું માપ 105 આવ્યું. બાકી બધા ખૂણાના માપશો. તમને લખતા તો પછી આવડવું જોઈએ. હું તો ખાલી તમને સમજાવી દઉં છું. આ 105 તો D પણ 105. આ 105 તો આ બંને ખૂણા એ પૂરક છે એટલે આ 75 થાય. અને આ ખૂણો પણ 75 થાય. 105, 105, 75 ને 75. એક ખૂણાનું માપ શોધવાનું, એના ઉપરથી બીજા ખૂણાનું. આપણે શું કર્યું આમાં? તો પાસેના ખૂણા પૂરક છે એ એક નિયમનો ઉપયોગ કર્યો, અને પછી બંને એક આપ્યું છે B માઇનસ C 30, એની સાથે બંને સમીકરણોનો સરવાળો કર્યો, અને સરવાળો કરીને Bની કિંમત શોધીને પછી આ. એટલે ઘણી વખત ઇંગ્લિશ ગણિત એટલે આવી રીતે 2B કે એવું હોય ને, એવું જે 2B આપણે કહીએ, આમ સામાન્ય બેબી એટલે બાળક અથવા તો કોઈ છોકરીને આપણે બેબી કહીએ છીએ. એવું ગણિતમાં બહુ થાય. આમાં કિરણનો આ છે ને, આ કિરણ છે એની આ સંજ્ઞા છે. હવે તો નથી વપરાતું આ. પછી એવી રીતે રેખા આપણે વાત કરી, રેખા તો અહીંયા આમ લખ્યું હોય તો આપણે વાયડી એવું ઘણી વાર કહીએ ને, વાયડી તો રેખા વાયડી, કિરણ વાયડી. આપણા ક્લાસમાં કોઈ રેખા કિરણ ભણતા હોય તો ઘણી વખત પહેલાં દાખલા આવતા હતા આવા, તો પછી એનું નામ પડી જાય. એવું આપણે નહીં કરવાનું. પણ ઘણી વખત વિદ્યાર્થીઓને મજા આવે ને, એટલા માટે અમે આવું કરીએ છીએ. એટલે એક જે ઇંગ્લિશના જે શબ્દો હોય ને, એ શબ્દો અક્ષરોને વાક્ય સ્વરૂપે કેમ કહેવાય? ઓલું આપણે કહીએ છીએ કે ક ઉપરથી કાકાએ કાકીને કીધું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ, એવા પ્રકારનું જે કહીએ ને, એવા પ્રકારનું અહીંયા આપણે જો તમે ખાલી શબ્દો જ અક્ષરો વાંચવાનો. ABB કેતી તી કે, એટલે આમ ગુજરાતી થાય ને આમ અંગ્રેજી. બીડી પીવાય, બીડી નો જ પીવાય. પણ આમાં જે આ વાક્ય બનાવ્યું ને જોક માટે અહીંયા છે, તો એનો જવાબ શું હોય? પેલો કે પીવાય. એ સિવાય જીવાય. પીવાય એ સિવાય જીવાય. જે બીડીના બંધાણી હોય ને એને બીડી છૂટે નહીં, તો એ સિવાય જીવાય. ટૂંકમાં આ તો મજાક માટે છે, પણ આવા પ્રકારના જે બેબી કે એવા પ્રકારના શબ્દો આવે ને ત્યારે આપણને આવું યાદ આવે. એટલે ગણિતમાં પણ, ગણિત તો ખૂબ જેને કહેવાય ને ગંભીર વિષય છે, તો આ ગંભીર વિષયને પાછું હળવો કેમ બનાવવો? તો આવું ક્યારેક અમે કહીએ, પણ બહુ ગંભીરતા નહીં રાખવાની. થોડુંક સારી રીતે. ગણિત એટલે ઊંઘ ઉડાડનારો વિષય. તમને રાત્રે ઊંઘ આવે ને તો તમે ગણિત ભણો તો તમારી ઊંઘ ઉડી જવી જોઈએ. એટલો રસ એની અંદર પડવો જોઈએ, એવું કરવાનું. ત્રિકોણ, પછી 5મો દાખલો જુઓ. ત્રિકોણ ABCમાં આ ત્રિકોણ ABC છે.
એબીનું મધ્ય બિંદુ ઈ છે અને એસીનું મધ્ય બિંદુ એફ છે. એબીનું મધ્ય બિંદુ ઈ છે અને એસીનું મધ્ય બિંદુ એફ છે. EF બરાબર 5 છે. તો BC શોધો. આપણી પાસે મધ્ય બિંદુ પ્રમેય છે કે ત્રિકોણના બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુ કરતાં અડધા માપનો હોય છે. આની કરતાં અડધું છે, એનો અર્થ એ કે આની કરતાં બમણું છે. તો જવાબ તો આપણને ખબર પડી જાય. 5 છે તો આ 10 હોય, આ 10 હોય તો આ 5 હોય, તો આ 10 છે. આ જવાબ છે. પણ આપણે તો નિયમ પ્રમાણે લખવું પડે. BC બરાબર EF બરાબર BC બરાબર પણ લખી શકો તમે. BC બરાબર 2EF એવું લખી શકો, અથવા તો EF બરાબર 1/2 BC, બેમાંથી ગમે તે કરી શકાય. BC આની કરતાં બમણું થાય એટલે BC બરાબર 2EF એટલે 2 × 5 બરાબર 10. એટલે BC બરાબર, જો અહીંયા સેન્ટીમીટર આપ્યું છે તો જવાબમાં સેન્ટીમીટર લખવું ફરજિયાત છે. જવાબમાં એકમનો અડધો માર્ક હોય છે અને દરેક જવાબો છે ને એ જવાબો પાછા પોઈન્ટ આઉટ થવા જોઈએ. જો તમે અહીં જુઓ, અહીંયા આ બધી જગ્યાએ મેં લંબચોરસ કર્યા છે. એ ટેવ જ પડી જવી જોઈએ જવાબને પોઈન્ટ આઉટ કરવાના. બરાબર? એટલે આ 5 દાખલાઓ અને હવે પાછા બીજા દાખલાઓ સમજીએ. પાંચમો દાખલો આપણે ત્રિકોણના મધ્યબિંદુના સંદર્ભમાં, મધ્યબિંદુ પ્રમેય એના સંદર્ભમાં ગણ્યો. હવે છઠ્ઠો દાખલો જુઓ. સમબાજુ ત્રિકોણ ABCની બાજુ, ત્રિકોણ ABC સમબાજુ છે એટલે ત્રણેય બાજુનું માપ સરખું. ભૂમિતિ એટલે જ આકૃતિ હોય એવું સમજવાનું. આકૃતિ બધે દોરવાની. પછી પ્રતિક આકૃતિ પણ કોઈ રીતે હોઈ શકે. એટલે પ્રતિક એટલે શું કે જે માપ હોય એવું માપ ન દેખાય, એવું પરફેક્ટ નહીં દોરવાનું, પણ આકૃતિના આધારે આપણે નિયમોમાં ઉપયોગ કરી શકીએ. AB બરાબર 6, પછી AB, BC અને ACના મધ્ય બિંદુ અનુક્રમે PQR. આ P, આ Q અને R અનુક્રમે, એટલે પહેલા સાથે પહેલું, AB સાથે P, BC સાથે Q અને AC સાથે R, એવી રીતે. ચતુષ્કોણ PBCR ની પરિમિતિ, જો આમાં શું પૂછે છે જોઈ લેવાનું પાછું બરાબર. PBCR એટલે આ સમલંબ ચતુષ્કોણની પરિમિતિ આમ તો આપણને પૂછી છે અને આપ્યું છે કેટલું? ખાલી આ 6 માપ આપ્યું છે આનું આખાનું. પણ સમબાજુ છે એટલે ત્રણેયની 6 માપ થાય, ત્રણેયના 6 માપ થાય. બરાબર સમજો. આ AB 6 છે, AC 6 છે અને BC 6 છે. હવે PQ બરાબર કેટલા થાય? PR બરાબર બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુ કરતાં અડધા માપનો. આખી બાજુ 6 છે તો આ કેટલું થાય? તો 3 થાય. બરાબર? PQ બરાબર 1/2 BC, 1/2 6 એટલે 3. પછી આપણે તો કયું શોધવાનું છે? આ ચતુષ્કોણની પરિમિતિ. એટલે PB કેટલું થાય? તો આ મધ્યબિંદુ છે ABનું, AB 6 છે અને મધ્યબિંદુ એટલે આ 3 અને આ પણ 3, અહીંયા 3 થશે. આ તો આખું 6 આપ્યું જ છે BC. પછી આખું 6 છે તો CR કેટલું થાય? તો CR પણ 3 થાય. એટલે ચતુષ્કોણ PBCR ની પરિમિતિ બરાબર, પરિમિતિ એટલે શું ખબર છે ને? આપણે અગાઉ આવી ગયું છે. પરિમિતિ એટલે બધી જ બાજુઓના માપનો સરવાળો. વર્તુળની પરિમિતિ હોય તો વર્તુળનો પરિઘ, એ જેની પરિમિતિ છે એટલે એની આખી લંબાઈ. એમ PBCRમાં PB પ્લસ BC પ્લસ CR પ્લસ RP બરાબર PB એટલે 3, BC એટલે 6, આ 3 અને આ 3, 9 × 6 = 15.
પરિમિતિ બરાબર 15, કારણ કે આનું માપ 6 આપ્યું છે, 6 સેન્ટીમીટર આપ્યું છે. જુઓ, વચ્ચે બધે સેન્ટીમીટર લખવાની જરૂર નહીં, પણ જવાબ બરાબર ચતુષ્કોણ PBCRની પરિમિતિ બરાબર 15 સેન્ટીમીટર. આ સેન્ટીમીટર લખવું છેલ્લે ફરજિયાત, આ ધ્યાનમાં રાખવાનું. ત્યાર પછી આ દાખલો બહુ જ અગત્યનો છે. આ દાખલો આવવાનો જ પરીક્ષામાં, એવું તમને આ અથવા તો આ રીતનો, આ એટલે આ રીતનો સમલંબ ચતુષ્કોણ ABCDમાં AD સમાંતર BC, AD સમાંતર BC એટલે ABCD આવી રીતનું થશે. AD સમાંતર BC, AB અને CD એના મધ્ય બિંદુઓ અનુક્રમે P અને Q છે. P અને Q, આ AB નું મધ્ય બિંદુ P અને CD નું મધ્ય બિંદુ Q. AD બરાબર 6, BC બરાબર 8, તો PQ શોધો. આ PQ નું માપ શોધવાનું છે. આ ત્રણમાંથી કોઈ પણ બેના માપ આપ્યું હોય ને તે ત્રીજું શોધી શકીએ, કારણ કે આપણી પાસે 3ને સાંકળતું એક સૂત્ર છે, તમને થિયરીમાં છેલ્લે લખાયું છે સમલંબ ચતુષ્કોણના સંદર્ભમાં. એની જે બે બાજુઓ સમાંતર નથી એ બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ જે બે સમાંતર બાજુઓ છે તે સમાંતર બાજુઓના સરવાળાથી અડધા માપનો હોય છે. એટલે AD પ્લસ BC, AD એટલે 6, BC એટલે 8, 1/2 14 એટલે 7. અને અહીંયા AD 6, BC 8 આપ્યું છે, ત્યાં કોઈ સેન્ટીમીટર આપ્યું નથી, એટલે આનો એકમ અહીં લખાય નહીં. PQ બરાબર 7. આ 6 હોય, આ 8 હોય તો આ કેટલું, પણ PQ બરાબર 1/2 AD પ્લસ BC. આ સૂત્ર એ આપણે યાદ રાખવાનું. બરાબર. હવે જો 8મો દાખલો. ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90, એટલે આ કાટકોણ ત્રિકોણ છે. ખૂણો B બરાબર 90. AB અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે D અને E છે. AB બરાબર 12, AC બરાબર 13. જો આ કર્ણ છે, AC બરાબર 13, તો આ DE કેટલો, એટલે આ બેના મધ્ય બિંદુઓ છે. મધ્ય બિંદુ જોડતો રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધા માપનો, એટલે BC કરતા અડધા માપનો, પણ BC જ નથી આપ્યું, તો શું થાય? BC શોધવું પડે પહેલાં. તો BC કઈ રીતે મળે? કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓના માપ આપે ને તો ત્રીજી બાજુ મળે જ તે. કઈ રીતે? તો પાયથાગોરસના નિયમ પ્રમાણે. ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90 માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે, પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, પાયથાગોરસનો પ્રમેય ખબર છે તમને? ખબર જ હોવી જોઈએ, અગાઉ આવી ગયું છે. બોધાયને આમ તો શોધ્યો હતો, બોધાયનનો પ્રમેય કે ભાઈ આપણે તો પાયથાગોરસ યાદ રાખવું પડશે. શું છે કયો તો? પાયથાગોરસનો પ્રમેય વિચારો તો, કાટકોણ ત્રિકોણ માટેનો છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુઓના લંબાઈઓના વર્ગના સરવાળા બરાબર હોય છે. આ તો કેટલી વાર ઉપયોગમાં પણ તમે લીધું છો, યાદ આવવું જ જોઈએ. કર્ણ એટલે શું? AC. કર્ણનો વર્ગ બાકીની બે બાજુ એટલે કે AB વર્ગ પ્લસ BC વર્ગ, આ બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. AC બરાબર 13 છે, AB બરાબર 12 છે, અને BC તો આપણે શોધવાનું છે. 1 થી 30 સુધીના વર્ગો અને 1 થી 11 સુધીના ઘન એ આપણને આવડવા જ જોઈએ.
લખી નાખવાના નોટ ઉપર, નોટના છેલ્લા પાને. 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, 5નો વર્ગ, 6નો વર્ગ, એમ 30 સુધીના વર્ગ આપણને મોઢે આવડવા જોઈએ. અને 11 સુધીના ઘન, કારણ કે એનો ઉપયોગ વધારે આવવાનો છે એટલા માટે. બરાબર? એટલે 13નો વર્ગ 169 થાય, 12નો વર્ગ 144 થાય. 144ને આ બાજુ લઈ નાખીએ તો 169 માઇનસ 144 બરાબર BC વર્ગ, એટલે 25 બરાબર BC વર્ગ. વર્ગ કાઢને કદાચ બાજુ વર્ગમૂળ થઈ જાય એટલે BC બરાબર 5. BC બરાબર 5. આ 5 આવ્યું. તો આપણે તો અહીંયા ડી અને ઈ આ મધ્ય બિંદુઓ છે, ડીઈને જોડતો રેખાખંડ એનું માપ કીધું છે. એટલે ડીઈ બરાબર 1/2 BC. BC કરતાં અડધા માપનું આ 5 છે તો 5/2 અથવા 2.5. માટે ડીઈ બરાબર 1/2 BC, 1/2 5 બરાબર 2.5. પણ પહેલાં પાયથાગોરસના નિયમ પ્રમાણે, પ્રમેય પ્રમાણે ત્રિકોણની બાજુનું માપ શોધવાનું, અને બાજુની માપ શોધ્યા પછી મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રિકોણમાં ત્રીજી બાજુના માપ કરતાં અડધા માપનો હોય છે, એનો ઉપયોગ કરે. બે નિયમોનો ઉપયોગ અહીંયા થયો છે. ત્યાર પછી 9મો દાખલો. સમબાજુ ચતુષ્કોણ ABCDમાં આ સમબાજુ ચતુષ્કોણ આપણે દોરીએ. ABC બરાબર 50, આ 50 છે. તો ACD શોધો, ACD શોધો, આ શોધવાનું છે. સમબાજુ, સમાંતર બાજુ, ચોરસ, લંબચોરસ, જેનું જે કાંઈ પૂછ્યું હોય તે એના ગુણધર્મો જ યાદ કરી લેવાના. ગુણધર્મો યાદ આવી જાય તો એનો ઉપયોગ સમજાય. શેના ઉપરથી શું મળ્યું હશે એ જરીક વિચારવું પડે, સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. એ પ્રેક્ટિસથી થાય હો. એટલે અમે ઘણીવાર એવું કહીએ છીએ, સાબુનો ઉપયોગ કર્યો ભાઈ, સાબુનો. સાબુ એટલે સામાન્ય બુદ્ધિ, એટલે એ સામાન્ય બુદ્ધિ વાપરવાની. તમે વિચારો તો શું આના ઉપરથી આ ખૂણો કઈ રીતે મળે, આ આપ્યું છે, આ ખૂણો કઈ રીતે મળે? સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મોમાં વિશિષ્ટ ગુણધર્મ શું છે? એક તો સમાંતર બાજુના ગુણધર્મ છે જ, એટલે પાસેના ખૂણા પૂરક હોય, આ આપણને ખબર છે. પછી સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે, અને વિકર્ણનો બીજો નિયમ કે સમબાજુ ચતુષ્કોણનો વિકર્ણ એ ખૂણાનો દ્વિભાજક હોય, સામેના ખૂણાને દુભાગે. આપણે એ મહત્વનો ગુણધર્મ છે, મેં તમને કીધું હતું એ વખતે પણ. હવે તમે સમજો, આ 50 છે તો આ કેટલા માપનું હોય? આ સમાંતર બાજુ ચતુષ્કોણના સંદર્ભમાં આ બંને ખૂણા પૂરક હોય. હું અહીં ગણતરી લખવાનો જ નથી અહીંયા. આ 50 છે તો આ કેટલા હોય? 180 માઇનસ 50, એટલે આ 130 હોય. આખો ખૂણો C 130 હોય. પણ આપણે તો પૂછ્યું છે ખૂણો ACD. તો આ જે વિકર્ણ છે ને AC, એ ખૂણા C નો દ્વિભાજક છે. એટલે ખૂણાના બે સરખા ભાગ કરે એ દ્વિભાજક. એટલે આ 130ના બે સરખા ભાગ થાય, એટલે આ 65 થાય, આ પણ 65 થાય. બરાબર? એટલે ACD બરાબર 65. આ એનો જવાબ આવે. લખવાનું તમારી જાતે, તમારી રીતે. મેં જે સમજાવ્યું ને એ સમજાવવાનું લેખિત સ્વરૂપ તમને આવડવું જોઈએ. હવે 10મો દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણ, એ જે આવે ને તરત જ સમાંતર બાજુ ચતુષ્કોણ, તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોનો ઉપયોગ થાય નક્કી. બરાબર? શું છે? તો એમાં ABC 3 ખૂણાના માપ આપ્યા છે, અને એમાં XY સ્વરૂપમાં આપ્યા છે. તો આપણે ગોતવાનું છે કે એ કઈ રીતનું હશે. સમજો. પહેલાં તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી નાખીએ.
આ ભલે આની અંદર કંઈ લખવાનું ન હોય, કંઈ કરવાનું ન હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં, પણ દોરીએ તો આપણને સામસામેના પાસેના ખૂણા આપણા નજર સમક્ષ આવે, એના ગુણધર્મો કયા વાપરવાના ખબર પડે. હવે એ અને સી આપ્યું છે, જુઓ એ અને સી સામસામેના ખૂણાઓ સરખા હોય, સામસામેના ખૂણાઓ સરખા માપના હોય, એ આપણે એનો ગુણધર્મ છે. તો શું થાય? ખૂણો એ બરાબર ખૂણો સી. ખૂણો એ બરાબર શું આપ્યું છે? તો 3x - 20 આપ્યું છે. ખૂણો સી બરાબર શું આપ્યું છે? તો x + 40 આપ્યું છે. આની ઉપરથી x મળી જશે આપણને. કઈ રીતે સમજો? x આ બાજુ લઈએ, 3x અહીંયા રાખીએ, x ને આ બાજુ લઈએ તો -x આવશે, થઈ જાય. પછી અહીંયા કેટલા વધ્યા? અહીંયા તો 40, પણ -20 સામે બાજુ લઈ જઈએ તો +20 થઈ જશે. એટલે 2x - x, સોરી 3x - x એટલે 2x બરાબર 40 + 20 બરાબર 60. તો x બરાબર 60/2 એટલે x બરાબર 30. x બરાબર 2 શોધવાનું છે આપણે, x અને y. તો x બરાબર 30 મળી ગયો આપણને. x બરાબર 30 મળ્યો, પણ ખૂણાના માપ તો કંઈ મળ્યા જ નથી હો આપણને. હવે મળશે કોઈ પણ એક. તમે ધારો કે ખૂણો c છે, x + 40 એટલે 30 + 40 બરાબર 70 થાય. બરાબર? એટલે સી ખૂણો 70નો થયો, આ ખૂણો 70નો થયો. સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ મળે ને એટલે બધા ખૂણાનું માપ મળે. બરાબર? આ 70 છે તો આ કેટલો થાય? 70 થાય. આ બંને પૂરક હોય, પાસપાસના ખૂણા પૂરક. આ 70 છે તો આ પૂરક એટલે કેટલો હોય? તો 110 હોય. આ પણ સામસામેના ખૂણા એકરૂપ એટલે 110 હોય. તો આપણને બી ખૂણાનું માપ આપ્યું છે. ખૂણો બી બરાબર y + 15. પણ બી બરાબર કેટલું આપણે લીધું? 110. 110 બરાબર y + 15. 110 - 15 બરાબર y. એટલે 95 બરાબર y. અને 30 બરાબર x. આ x ની કિંમત છે, આ y ની કિંમત છે. બે આવી ગયું. સમજ્યા ને તમે? સામસામેના ખૂણા એકરૂપ છે, એના આધારે x મળ્યું. x મળ્યું તો પાસપાસના ખૂણા પૂરક છે, એના આધારે ખૂણો બી 110 મળ્યો. 110 બી મળ્યો તો બી બરાબર y + 15 આપ્યું છે. તો y + 15 110 એટલે y બરાબર 95. કેટલો સહેલો દાખલો છે, પણ પ્રેક્ટિસ જરૂરી, ધ્યાન રાખજો. છેલ્લો દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ 22 સેન્ટીમીટર છે. મોટી બાજુની લંબાઈ 6.5 સેન્ટીમીટર છે. તો નાની બાજુની લંબાઈ શોધો. ઘણી વખત છે ને આપણે જે આપ્યું હોય ને એના આધારે શું શોધવાનું ને કઈ શોધવાનું એવું થોડુંક વિચારવું પડે તો તરત મળે. આમાં કાંઈ અઘરું નથી. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હું આ દાખલો અહીં ગણવાનો જ નથી, ખાલી એમને જ તમને સમજાવીશું ને તો જાદુથી તમે સમજી જાજો. બીજું શું કરવાનું? મજા આવશે. ABCD બરાબર. મોટી બાજુ 6.5. સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ એટલે ચારે બાજુના માપનો સરવાળો અહીંયા આપ્યો છે 22 સેન્ટીમીટર. આ 6.5 છે ને આ કેટલો થાય? સમાંતર બાજુની સામસામેની બાજુઓ એકરૂપ અને સમાંતર હોય. એકરૂપ પણ હોય એટલે આ બેના માપ સરખા થાય. આ 6.5 એટલે આ 6.5 થાય. આ નાની બાજુ આપણે શોધવાની છે. ધારો કે આ x છે તો આ પણ x થાય. સામસામેની બાજુ એકરૂપ છે એટલે. તો શું થાય? ચારે બાજુના માપનો સરવાળો એટલે શું? 6.5 + 6.5 + x + x બરાબર 22. એટલે 6.5 ને 6.5 એટલે 13. 13 + 2x બરાબર 22. તો 13 + 2x બરાબર 22 એટલે શું થાય? 2x બરાબર 22 - 13. જો 13 સામેની બાજુ જઈ જાય એટલે માઇનસ થઈ જાય. એટલે 2x બરાબર 9 થાય. 22 - 13 એટલે 9. એટલે x બરાબર
9/2 એટલે x બરાબર 4.5. 4.5 આ 4.5. તો નાની બાજુની લંબાઈ માટે નાની બાજુની લંબાઈ બરાબર 4.5 સેન્ટીમીટર. જો વચ્ચે ક્યાંય એકમ નથી લખ્યો આપણે, પણ છેલ્લે જવાબ આવે ને તો રકમમાં એકમ આપ્યો હોય તો જવાબમાં એકમ આવે છે. આ પાછું ધ્યાન રાખવાનું. બરાબર. આ 11 દાખલાઓ મેં તમને સમજાવ્યા છે. ફરી વખત તમે જોજો, તમારી જાતે ગણવા પ્રયત્ન કરજો. આ બધા દાખલા હું તમને હોમવર્કમાં તો આપવાનો જ છું, એ સિવાયના દાખલાઓ પણ હોમવર્કમાં આવશે. એટલે આ ચતુષ્કોણનું બહુ જ અગત્યનું કહેવાય ને એવું પ્રકરણ આપણે પૂરું કર્યું છે. આજે આ ચોથા પીરિયડમાં, ચતુષ્કોણનો ચોથો પીરિયડ, એની સાથે હું તમને નોંધ આપીશ. એટલે નોંધ તમારે બરાબર રીતે તમારી નોટમાં સારા અક્ષર, એકદમ સરસ સરસ અક્ષરે સરસ આકૃતિ દોરીને, આકૃતિ હંમેશા પેન્સિલથી જ દોરાય, ધ્યાન રાખજો. નામ તમારે પેનથી આપવા હોય તો આપજો, પણ આકૃતિ તો પેન્સિલથી જ દોરવાની. અને છૂટું સરસ સારા અક્ષરે લખવાનું. હું તમને એમાં ગ્રેડ પણ આપીશ. બરાબર. સારા અક્ષર લખીને એની અંદર આપવાનું. સાથે પછીથી આ નોંધ લખાઈ જાય પછી આ જે દાખલાઓ તમને હોમવર્કમાં આપ્યા છે, બધા જ દાખલાઓ હોમવર્કમાં એક ક્રમમાં, જે આની સાથે હું ફોટો પાડીને મોકલું છું તમારે વોટ્સએપમાં, તો એ બધા જ દાખલાઓ ગણીને તૈયાર રાખવાના. હવે પાછું થોડાક દિવસમાં તમારી પાસે નોટ જ્યારે માગશે ત્યારે તમારે નોટ જમા કરાવવા આવવાનું છે. પણ ચતુષ્કોણ બરાબર સમજાઈ ગયું ને? ફરી વખત બરાબર સમજજો. ત્રિકોણ, આની આગળનું પ્રકરણ છે, નિપુણભાઈ લેવાના છે, એ પણ શરૂ થઈ ગયું હશે, હવે થશે નહીંતર. એ બંને એકબીજા સાથે થોડું, કારણ કે ત્રિકોણનું ઘણું મેં આમાં લઈ લીધું, આમાં આવી ગયું. તો ત્રિકોણ સમજાયું હશે તો જ આગળ પણ તમે સમજ્યા છો. એટલે આ બરાબર રીતે તમે સમજ્યા છો અને આગળ ચાલુ રાખજો. આ ભણવાનું, રિવિઝન કરવાનું, આ બધું જ ચાલુ રાખવાનું. બરાબર. સરસ રીતે આપણે સહેજ પણ આમ ધીરજ ગુમાવ્યા વગર એ સતત ભણવાનું ચાલુ જ રાખવાનું છે. ચાલુ રાખશો. ઓલ ધી બેસ્ટ. આવજો.